ભાવનગર જિલ્લાની પાલિતાણા રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બગદાણા ચોકડીથી એક શખ્સને ભેલ માછલીની ઉલટી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। પાલિતાણા રૂરલ પોલીસે પ્રદીપ મનુભાઈ ગુજરિયાને 1.10 કિલોગ્રામ એમ્બરગ્રીસ જેની બજાર કિંમત 1 કરોડ 1 લાખ થવા જાય છે તેની સાથે ઝડપી લીધો હતો। જો કે પ્રદીપને સરતાનપરના મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયાએ બગદાણા ચોકડી પાસે એમ્બરગ્રીસ આપવા માટે મોકલ્યો હતો, તેના બદલામાં પૈસા લઈને જવાનું હતું। જો કે પોલીસે હાલ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયાને ઝડપીને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। फेस ऊपर करो આજથી આશરે 3 દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા, જે બાબતે અમારા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જેને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરવું એ પ્રતિબંધિત છે, તથા સદરુ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે। તો સદરુ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી। સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલિતાણાના ઠાડજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા જેની કે ઉંમર વર્ષ 24 છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી।